બસની છેલ્લી સીટમાં બેઠો હતો એક વૃદ્ધ માણસ, પણ બસમાં તો કોઈ વૃદ્ધ હતો જ નહીં. 25 વર્ષ જૂનું રહસ્ય સામે આવ્યું. રાતના લગભગ 11:30 વાગ્યા હતા. આખું શહેર ઊંઘી ગયું હતું. રસ્તાઓ ખાલી હતા અને વરસાદ જાણે કોઈ જૂની વાતનો શોખ મનાવી રહ્યો હોય એમ વરસી રહ્યો હતો. એક બસ પોતાના અંતિમ સ્ટોપ તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે અચાનક બસની સામે એક વૃદ્ધ માણસને ઊભેલો જોયો. તેણે બ્રેક મારી. વૃદ્ધ ધીમેથી બસમાં ચડ્યો અને છેલ્લી સીટ પર જઈને બેસી ગયો. કંડક્ટરે ટિકિટ માટે પૂછ્યું. વૃદ્ધે ખિસ્સામાંથી એક જૂની પીળી પડી ગયેલી નોટ કાઢી અને કહ્યું, બેટા, જ્યાં આ બસ છેલ્લે જાય છે ત્યાંની એક ટિકિટ આપજે. કંડક્ટરે ટિકિટ આપી, પણ વૃદ્ધે ટિકિટ હાથમાં લેતા જ એક વાત કહી, બેટા, આજે મને ઉતારવાનું ભૂલતો નહીં. આજે મારે બહુ જરૂરી જગ્યાએ પહોંચવાનું છે. કંડક્ટર હસ્યો. કાકા, ચિંતા ન કરો. છેલ્લો સ્ટોપ આવે ત્યારે હું જાતે તમને ઉતારીશ. વૃદ્ધે કંઈ જવાબ ન આપ્યો. બસ આગળ વધતી રહી. થોડા સમય પછી કંડક્ટરની નજર પાછળ ગઈ. વૃદ્ધ બારી બહાર જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. કંડક્ટરે પૂછ્યું, કાકા, તમે રડો છો? વૃદ્ધ ધીમેથી બોલ્યા, આ રસ્તા પર હું છેલ્લે 25 વર્ષ પહેલાં આવ્યો હતો. કંડક્ટરે પૂછ્યું, એવું શું થયું હતું? વૃદ્ધે બારી બહાર જોયું અને કહ્યું, આ જ રસ્તા પર મેં મારી પત્નીને છેલ્લી વાર જોઈ હતી. બસમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. વૃદ્ધે આગળ કહ્યું, તે દિવસે તેણે મને અહીં ઉતારી દીધો હતો અને કહ્યું હતું કે તમે પાછા આવશો ત્યારે હું અહીં જ ઊભી હોઈશ. કંડક્ટરે પૂછ્યું, પછી? વૃદ્ધે આંખો બંધ કરી. હું પાછો આવ્યો જ નહીં. શા માટે? વૃદ્ધના હોઠ ધ્રુજી ગયા. કારણ કે હું જે દિવસે પાછો આવ્યો એ દિવસે ખબર પડી કે તે મારી રાહ જોતા જોતા આ દુનિયા છોડી ગઈ હતી. કંડક્ટર કંઈ બોલી શક્યો નહીં. બસ હવે અંતિમ સ્ટોપની નજીક પહોંચી રહી હતી. ડ્રાઈવરે બસ રોકી. કંડક્ટર પાછળ ગયો. કાકા, તમારું સ્ટોપ આવી ગયું. પણ વૃદ્ધ સીટ પર નહોતા. કંડક્ટરે આખી બસ જોઈ. વૃદ્ધ ક્યાંય નહોતા. તે ગભરાઈ ગયો. ડ્રાઈવર સાહેબ, કાકા ક્યાં ગયા? ડ્રાઈવરે આશ્ચર્યથી પૂછ્યું, કયા કાકા? હમણાં જે વૃદ્ધ બસમાં બેઠા હતા. ડ્રાઈવરે પાછળ જોયું અને ધીમેથી કહ્યું, આ બસમાં તમે અને હું બે જ માણસો છીએ. કંડક્ટરના હાથમાંથી ટિકિટનો પંચ નીચે પડી ગયો. તેના હાથમાં હજુ પણ એ વૃદ્ધે આપેલી જૂની નોટ હતી. ડ્રાઈવરે નોટ જોઈને ચહેરો સફેદ કરી દીધો, કારણ કે એ નોટ પર તારીખ લખેલી હતી. 25 વર્ષ જૂની. અને સૌથી મોટું રહસ્ય તો ત્યારે ખુલ્યું જ્યારે કંડક્ટરે જૂના બસ સ્ટેન્ડના રેકોર્ડમાં તપાસ કરી. એ જ તારીખે, એ જ રસ્તા પર, એ જ વૃદ્ધ દંપતીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પણ રેકોર્ડમાં એક વાત એવી હતી જે વાંચીને કંડક્ટરના પગ નીચેથી જમીન સરકી ગઈ. મૃત્યુ પામેલા વૃદ્ધનું નામ આજના કંડક્ટરના પિતાનું હતું. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવા રહસ્યમય વિડીયો પસંદ હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો. રાધે રાધે.